શ્રી કૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેતર કોઈને પણ ભગવાનના દર્શન થતા નથી. માનવને જ પ્રભુએ એવી શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે, સંસાર સુખના માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે, એને મરતા પહેલા જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતા નથી. સ્વર્ગમાં રહેલા દેવો આપણા કરતા બહુ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે, મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય, હું સુખી થઈશ. માનવની કલ્પના બરાબર નથી. કેવળ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે, જે અતિ સુખ ભોગવે છે એની ઈચ્છા હોય કે ન હોય એને દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભું છે. સુખ અને દુઃખ બે સગા ભાઈઓ છે. દુઃખની સમાપ્તિ શ્રી કૃષ્ણ દર્શનથી થાય. આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી. સંસારમાં સુખ છે, શાંતિ નથી. આ જીવ જયારે ઈશ્વરથી અલગ થયો, જીવાત્માએ ભગવાનને કહ્યું કે મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો, ભગવાનના ચરણમાં હતા, ભગવાન સાથે જ આપણે રહેતા હતા. આ જીવની કઈ બુદ્ધિ બગડી અને એને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઈચ્છા થઈ. જયારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો, ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઈ. મારો અંશ છે, મારો બાળક છે, હવે એને મારી પાસે રહેવું ગમતું નથી, મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે, ભલે જા. યાદ રાખજે, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે. સંસારમાં પ્રભુએ જાણીને જ શાંતિ રાખી. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે, એને તમે પૂછો તમારું મન શાંત રહે છે? મન અતિ ચંચલ રહે છે અને તેથી સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી. મારાથી વિખૂટો પડેલો જીવ, એને સંસારમાં કોઈ ઠેકાણે શાંતિ ન મળે ત્યારે એ મારો જીવ મારી પાસે આવશે. સ્વર્ગના દેવોને પણ શાંતિ નથી, સુખી છે, સુખ ભોગવે છે, પણ મન અશાંત રહે છે. સ્વર્ગમાં આવક નથી, ખર્ચો બહુ થાય. સ્વર્ગમાં કોઈ ભક્તિ કરી શકે નહીં. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે. કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવવા માટે જીવ સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં કોઈ સત્કર્મ કરી શકે નહીં. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. ભક્તિ આપણા ભારતમાં થાય. ભારત વિના જેટલા દેશો છે એ બધા ભોગ પ્રધાન દેશ છે. એક ભારત દેશ એવો છે, ભક્તિ પ્રધાન, જ્ઞાન પ્રધાન દેશ છે. ભાયામૃતા ભારત. ભા શબ્દનો અર્થ છે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિમાં રમનારો જે દેશ છે એ જ ભારત દેશ છે. સ્વર્ગમાં અતિ સુખ હોવા છતાં દેવોને એવી ઈચ્છા થાય છે અમારો જન્મ ભારતમાં થાય, કોઈ વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય. સ્વર્ગના દેવો નવું પુણ્ય કરી શકતા નથી અને પશુ પક્ષી નવું પાપ કરી શકતા નથી. પશુઓમાં અતિશય અજ્ઞાન છે. પશુ કદાચ પાપ કરે તો ભગવાન ક્ષમા આપે છે. પશુ તો કરેલા પાપનું ફળ દુઃખ ભોગવી રહ્યો છે.
મળે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું. આવા ખરાબ વિચાર કરીશ નહીં તો દુઃખી થઈશ. હું તન નથી, હું મન નથી, એ જ્ઞાન માનવને. પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય. અતિશય અજ્ઞાન હોવાથી પશુઓનો સ્વભાવ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે છે. બિલાડીએ કોઈ દિવસ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. જન્મથી મરે ત્યાં સુધી એ ઉંદરને મારે. એના પેટમાં અજીરણ હોય, એને ઉંદર દેખાય તો એ મારવા જશે. પશુનો સ્વભાવ સુધરતો નથી, માનવનો સ્વભાવ સુધરે. માનવ જ્ઞાની છે, માનવ બુદ્ધિ પ્રધાન. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. તમે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો, પ્રેમથી ભાગવતની કથા સાંભળો છો, આજુ તમારો સ્વભાવ સુધરશે. જેનો સ્વભાવ અતિ સરળ છે, જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે, જેનો સ્વભાવ શાંત છે, એને મળતા પહેલા મુક્તિના જેવો આનંદ